આંકડાના સ્વાધ્યાય 14 ની 5મી રકમ 100 વિદ્યાર્થીઓમાંથી 40 અને 60 વિદ્યાર્થીઓના 2 વર્ગ બનાવ્યા. જો તમે અને તમારો એક મિત્ર 100 વિદ્યાર્થીઓમાંના છો તો તમે પહેલો જવાબ આપવાનો છે તમે બંને એક જ વર્ગમાં છો તેની સંભાવના શું છે, અને બી જવાબ આપવાનો છે જો તમે બંને અલગ અલગ વર્ગોમાં છો તો તેની સંભાવના કેટલી થશે એ શોધવાનું છે. હવે 100 વિદ્યાર્થીનો ક્લાસ છે, 40 અને 60ના 2 અલગ વર્ગ કર્યા છે અને 2 સ્ટુડન્ટને પસંદ કર્યા છે, એટલે આપણો n થશે 100 વિદ્યાર્થીનો વર્ગ, એમાંથી પસંદગી 2 વિદ્યાર્થી તમે અને તમારો મિત્ર. અહીંયા પહેલા આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો 100 ગુણ્યા 99 અપોન 2 ગુણ્યા 1 એટલે અહીંયા 50, એટલે 50 ગુણ્યા 99 એનો ગુણાકાર કરશો તો n બરાબર આપણી પાસે મળશે 0, 5 અને 4, 9. આ આપણો n મળી જશે. હવે પહેલો જવાબ આપવાનો છે. ધારી લઈશું કે ધારો કે ઘટના એ બને છે કે તમે બંને એક જ વર્ગમાં છો. એ ઘટના બની ગઈ કે તમે બંને એક જ વર્ગમાં છો. હવે એની સંભાવના શોધવાની છે, એટલે પ્રોબ એ શોધવાનો છે. પ્રોબ એ એટલે m/n. હવે તમે બંને n તો આપણી પાસે આવી ગયો છે, તમે બંને એક જ વર્ગમાં છો તો મતલબ એક વર્ગ 60નો છે અને એક વર્ગ 40નો છે. પહેલો 40નો છે એટલે બંને 40ના ક્લાસમાં છો તો 40C2 આવશે. બંને એક 40ના ક્લાસમાં છો, અથવા એટલે વચ્ચે વત્તા આવશે, બીજો ક્લાસ 60નો છે, 60C2 આવશે. અને નીચે આપણી પાસે આવશે n છે તો n ને આપણે આ જ મૂકી દઈએ છીએ, 4950 મૂકી દઈએ છીએ. એમાં 100C2 લખાય, આપણે ગણી કાઢ્યું છે એટલે એને આપણે મૂકી દઈશું. હજી અહીંયા આપણે સાદુરૂપ આપીશું એટલે અહીંયા શું થશે 40 ગુણ્યા 39 અપોન 2 ગુણ્યા 1 વત્તા અહીંયા થશે 60 ગુણ્યા 59 અપોન 2 ગુણ્યા 1 અને નીચે તો આપણી પાસે છે 4950. અહીંયા આપણે ભાગ ઉડાડીશું તો અહીંયા 20 આવશે, અહીંયા આવશે 30. એટલે આપણે અહીંયા 20 અને જે 39 છે એનો આપણે ગુણાકાર કરીશું તો 0, 8 અને 7 આવશે, પ્લસ અહીંયા 30 અને 59નો ગુણાકાર કરીશું એટલે 0, 7 અને 17 આવશે. નીચે તો આ જતું રહ્યું છે અને આપણી પાસે છે 4950. હવે આનો સરવાળો કરશું તો 0, 5 અને 25 આવશે, 4950. હજી આનું સાદુરૂપ આપશો તમે, આ મીંડું ઉડી જશે એટલે 55 એટલે 15 ગુણ્યા 17 અને અહીંયા આવશે 15 ગુણ્યા 33 એટલે આપણો આન્સર આવશે 17/33. જે પહેલું છે કે તમે બંને એક જ વર્ગમાં છો એનો આન્સર આવશે 17/33. હવે આપણે બી લઈ લઈએ. બીમાં કીધું છે તમે બંને અલગ અલગ ક્લાસમાં થઈ ગયા છો તો એને આપણે બી ઘટના ધારીએ કે બી ઘટના છે કે બંને અલગ વર્ગમાં છો. તો પ્રોબ બી m/n, n આપણને ખબર છે 4950. હવે તમે બંને અલગ અલગ ક્લાસમાં તમે જ છો એટલે 40C1 અથવા એટલે અને 60C1 બંને અલગ ક્લાસમાં વહેંચાઈ ગયા છે 1, 1 એટલે અહીંયા NC1 એટલે n જ આવે એ ખબર છે આપણને, એનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા 40 આવશે, અહીંયા 60 આવશે અને નીચે છે 4950. આનો ગુણાકાર કરશો તો 2400, 4950 એક ઉડાડી કાઢીએ. 240ના ભાગ કરશો તો 15 ગુણ્યા 16 આવશે અને અહીંયા આપણને ખબર છે 15 ગુણ્યા 33 આવશે.
એટલે આપણો આન્સર આવશે 16/33. જો તમે બંને અલગ અલગ વર્ગમાં છો તો એની સંભાવના આવશે 16/33. સ્વાધ્યાય 14 છઠ્ઠી રકમ 3 વ્યક્તિઓને માટે પત્ર લખાઈ ગયા છે અને દરેક માટે સરનામું લખેલ એક પરબડિયું છે. પત્રોને યાદચ્છિક રીતે પરબડિયામાં મૂક્યા છે. પ્રત્યેક પરબડિયામાં એક પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબડિયામાં મુકાયો છે તેની સંભાવના શોધો. અહીંયા રકમ આ પ્રમાણે છે. 3 વ્યક્તિઓ માટે લેટર લખ્યા છે અને 3 પરબડિયા એટલે કવર. એ કવર ઉપર ત્રણેયના સરનામા લખ્યા છે. એટલે 3 લેટર પડ્યા છે અને 3 સરનામા વાળા કવર પડ્યા છે. હવે યાદચ્છિક રીતે એ લેટરને કવરમાં મુકાઈ ગયા છે. બરાબર. એટલે કે એવું જોયું નથી કે આ વ્યક્તિનું આ સાચું સરનામું છે એટલે એમાં મૂક્યું છે. યાદચ્છિક એટલે ગમે ત્યાં કવર હાથમાં આવ્યું એનોમાં લેટર મૂકી દીધો છે અને દરેક કવરમાં એક લેટર છે. તો એમ કહે છે કે ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબડિયામાં મુકાયો છે તેની સંભાવના શોધો. એટલે આપણે એનો પૂરક ગણ જોઈએ તો એક પણ પત્ર સાચા કવરમાં નથી મુકાયો. એટલે કે બધા જ ખોટા કવરમાં મુકાયા છે. એને શોધીશું તો પણ આપણને મળશે. તો અહીંયા જે પ્રયોગ થઈ રહ્યો છે એમાં લખીએ તો 3 પત્રો ને આપણે પરબડિયાને કવર કહીશું એટલે તમને વ્યવસ્થિત સમજણ પડે. 3 પત્રોને 3 કવરમાં યાદચ્છિક મૂકવાનો પ્રયોગ છે. બરાબર. તો એનો પહેલા આપણે n શોધી કાઢીએ. ટોટલ n શોધી કાઢીએ. એટલે 3 પત્રો પડ્યા છે, 3 કવર છે. એટલે પહેલા પત્રને મૂકવા માટે 3 કવર છે. એક મુકાઈ ગયું પત્ર. હવે બીજા પત્રને મૂકવા માટે 2 કવર છે અને ત્રીજા માટે 1 છે. એટલે આપણો n થશે 6 થશે. હવે આપણે જે ઘટનાની સંભાવના શોધવાની છે એને ધારી લઈશું કે ધારો કે ઘટના એ બને છે કે ઓછામાં અહીં કીધું છે કે ઓછામાં ઓછો એક પત્ર સાચા કવરમાં મુકાય. બરાબર. એ ઘટનાની આપણે સંભાવના પ્રોબ એ શોધવાની છે. તો આનો પૂરક ગણ ઉલટું લઈએ તો શું થશે? બધા પત્રો ખોટા કવરમાં મુકાયા છે. બધા પત્રો ખોટા કવરમાં મુકાય. બરાબર. એ ઘટના એ ડેશ થશે. માટે પ્રોબ એ ડેશ ફોર્મ્યુલા 1 - પ્રોબ એ. માટે પ્રોબ એ શોધવાનું છે. તો આને આપણે લખીશું 1 - પ્રોબ એ ડેશ. હવે આ પ્રોબ એ ડેશ એટલે ફરીવાર અહીંયા ફોર્મ્યુલા લખીએ તો m/n નો ઉપયોગ થશે. n એટલે તો 6 છે. m શોધવાનો છે. તો m બરાબર એટલે હવે આપણે m શોધવાનો છે. એ ઘટના કઈ છે? એમના ઘટકો શોધવાના છે. તો ઘટના કઈ છે? એ ડેશ. એ ડેશ એટલે બધા પત્રો ખોટા કવરમાં મુકાય. આપણી પાસે 3 કવર છે ધારો કે. તો આ સાચું કવર છે. પહેલો પત્ર હાથમાં લીધો એના માટે આ સાચું કવર છે, આ 2 ખોટા કવર છે. એટલે પહેલો જે પત્ર છે એના માટે ખોટા કવર 2 છે. ત્યાર પછીના પત્ર માટે 1 આવશે અને પછીના 1 આવશે. એટલે આને લખવું હોય તો પહેલા સિવાય બાકીના પત્રો 2 ખોટા કવરમાં એક રીતે મૂકી શકાય. એક પ્રકારે મૂકી શકાય. આ ખ્યાલ આવી ગયો હશે. m એટલે 2 એને 2 ખોટા આવ્યા અને ત્યાર પછી બાકીના પત્રોને એક રીતે એટલે 1 × 1 એટલે m બરાબર શું થશે? 2 થશે. એટલે આપણે આ સૂત્રમાં મૂકી દઈએ
એમની કિંમત 2 આવશે, n બરાબર 6 છે માટે 1 માઇનસ 1/3 અને માટે જવાબ આવશે 2/3 સંભાવના આવશે. પ્રકરણ સ્વાધ્યાય 14 રકમ નંબર 7. એ અને બી બે ઘટનાઓ એવા પ્રકારની છે કે પ્રોબ એ 0.54, પ્રોબ બી 0.69 અને પ્રોબ એ છેદ બી 0.35 આપેલ છે. તો આપણે પ્રોબ એ યોગ બી, પ્રોબ એ ડેશ છેદ બી ડેશ, પ્રોબ એ છેદ બી ડેશ અને ચોથું પ્રોબ બી છેદ એ ડેશ શોધવાનું છે. અહીંયા આપણે ફોર્મ્યુલા વાપરી અને એમાં મૂકી અને ગણતરી ખાલી કરવાની છે. એમાં પહેલું જોઈશું આપણે. તો આપણને શોધવાનું છે પ્રોબ એ યોગ બી. એની ફોર્મ્યુલા છે પ્રોબ એ વત્તા પ્રોબ બી માઇનસ પ્રોબ એ છેદ બી. હવે જે આપી છે કિંમતો એ મૂકી દઈશું. પ્રોબ એ એટલે 0.54, પ્રોબ બી આપ્યું છે 0.69 અને પ્રોબ એ છેદ બી આપ્યું છે 0.35 અને હવે અહીંયા ગણતરી જ કરવાની છે. આનો સરવાળો થશે 1.23 માઇનસ 0.35 અને હવે એની બાદબાકી થશે 8 એટલે 0.88. આનો જવાબ આવશે. બીજું શોધવાનું છે પ્રોબ એ ડેશ છેદ બી ડેશ. દ મર્ગનનો નિયમ વાપરીશું અહીંયા. તો પ્રોબ એ યોગ બી નો ડેશ એટલે કે પૂરક ગણ માટે 1 તફાવત અથવા તો 1 માઇનસ પ્રોબ એ યોગ બી આ ફોર્મ્યુલા થશે. હવે 1 માઇનસ યોગ તો આપણે અહીંયા શોધ્યો 0.88 શોધ્યો માટે આન્સર આવશે. અહીં બાદ કરીશું તો 0.12 વધશે. બીજાનો જવાબ આવશે 0.12 આવશે. ત્રીજું જોઈએ તો ત્રીજામાં શોધવાનું છે પ્રોબ એ છેદ બી ડેશ. તો આની ફોર્મ્યુલા છે પ્રોબ એ માઇનસ પ્રોબ એ છેદ બી. પ્રોબ એ આપણને આપેલું છે 0.54 અને એ છેદ બી આપ્યું છે 0.35 અને એનું સાદુરૂપ આવશે 9(1) એટલે 0.19 આવશે એનો જવાબ. ચોથું શોધવાનું છે પ્રોબ બી છેદ એ ડેશ. તો એની ફોર્મ્યુલા થશે પ્રોબ બી માઇનસ પ્રોબ એ છેદ બી. પ્રોબ બી આપેલું છે આપણને 0.69 માઇનસ પ્રોબ એ છેદ બી આપ્યું છે 0.35. સાદુરૂપ આપીશું 4, 3 0.34 એનો જવાબ આવશે.